શુક્રવાર 13 માર્ચ 2026 ઉપલી મેડીનું મનન. નવી જગ્યાએ સ્થળાંતર. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 27 1-14 કલમ વાંચીશું. દાઉદનું ગીત. ગીતશાસ્ત્ર 27. યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? જ્યારે કુકર્મીઓ એટલે મારા વેરીઓ તથા શત્રુઓ મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા. જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે તો પણ હું મનમાં ડરીશ નહીં. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું દેવ પર ભરોસો રાખીશ. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ સ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે. પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે. તે મને ખડક ઉપર ચઢાવશે. હવે મારી આસપાસના શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેના મંડપમાં હર્ષનાદના અર્પણ ચઢાવીશ. હું ગાઈશ, હા, હું યહોવાના સ્તોત્ર ગાઈશ. હે યહોવા, હું મારી વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળ. વળી મારા પર દયા કરીને મને ઉત્તર દે. મારું મુખ શોધ, એમ તે મને કહ્યું. ત્યારે મારા હૃદયે તને કહ્યું કે, હે યહોવા, હું તારું મુખ શોધીશ. મારાથી તારું મુખ ન ફેરવ. કોપ કરીને તારા સેવકને કાઢી ન મૂક. તું મારો સહાયકારી થયો છે. હે મારા તારણના દેવ, મને દૂર ન કર અને મને તજી ન દે. મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. હે યહોવા, તારો માર્ગ મને શીખવ અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જા. મને મારા વેરીઓની ઈચ્છાને સ્વાધીન ન કર, કેમ કે જૂઠ્ઠા સાક્ષીઓ તથા જુલમના ફૂફાડા મારનારા મારી વિરુદ્ધ ઉઠ્યા છે. આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ. એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્ગત થઈ જાત. યહોવાની વાટ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની વાટ જો. આમેન. યહોવાની વાટ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની વાટ જો. ગીતશાસ્ત્ર 27-14. જ્યારે મેં વાવેલા પ્રોલિફિક આઇરાઇઝ નામના ફૂલો ખીલતા ન હતા, તેથી મેં મારા મિત્રની સલાહ લીધી કે જે એક કુશળ માળી છે. તેણે મને સલાહ આપી કે તે છોડને વધુ સૂર્યનો પ્રકાશ મળી રહે તે જગ્યાએ રોપવા. મેં તેમ કર્યું, પણ અફસોસ, વસંત ઋતુમાં મેં વાવેલા 12 છોડમાંથી એક જ છોડ પર ફૂલ ખીલ્યું. મને જાણવા મળ્યું કે ઘણા છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવામાં આવે તો તે પછીના વર્ષમાં તેના પર ફૂલો ખીલતા નથી. તેમને નવી જગ્યાએ અનુકૂળ થવામાં સમય લાગે છે. બીજા વર્ષે તેમના પર 52 ફૂલો ખીલ્યા. ફૂલો ખીલે તેને માટે રાહ જોવું યોગ્ય હતું. લોકો માટે પણ એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં અનુકૂળ થવું મુશ્કેલ હોય છે. અભ્યાસમાં ડિગ્રી મેળવ્યા પછી મને જુનિયર હાઈસ્કૂલમાં ઇતિહાસના શિક્ષક તરીકે નોકરી મળી. નોકરીમાં પ્રથમ વર્ષ માની ન શકાય તેવું પડકારજનક હતું અને મને તે નોકરી છોડી દેવાની ઈચ્છા થઈ. પરંતુ નોકરીના અન્ય કોઈ વિકલ્પો ન હોવાથી મેં બીજા વર્ષે પણ નોકરી ચાલુ રાખી. જેમ જેમ હું ત્યાંની પરિસ્થિતિઓથી પરિચિત થઈ ગઈ, તેમ તેમ મારું કામ પણ સારું થવા લાગ્યું અને હું એક સારી શિક્ષિકા બની. 3 વર્ષ પછી જેલમાં સેવા કાર્ય કરવા માટેની નોકરી સ્વીકારી, જેમાં વધારે શિક્ષણ આપવાનું થતું હતું. જો મેં મારી અગાઉની નોકરી ખંતથી કરી ના હોત તો મને એવું લાગત કે આ નોકરી માટે હું લાયક નથી. હવે હું જોઈ શકું છું કે મારી શિક્ષણની આ કારકિર્દીમાં હાઈસ્કૂલની નોકરીના પ્રથમ વર્ષે ઈશ્વર મારી સાથે ચાલ્યા. તે એક મુશ્કેલ સમય હતો જેમાં હું આવનારા સમય માટે તૈયાર થઈ. ત્યારથી મેં વધુ આત્મવિશ્વાસથી બીજી નવી જગ્યાએ કામ કરવાની બાબત સ્વીકારી છે. એ જાણી સમજીને કે આ બધા બદલાવોથી ઈશ્વર મારામાં ફળ ઉપજાવવા માંગે છે. આજનો સુવિચાર. પડકારજનક સમય વધુ વૃદ્ધિ પામવાની સમય બની શકે છે. મધ્યસ્થી, જેઓ નવી નોકરીમાં સ્થળાંતર કરી રહ્યા છે. પ્રાર્થના.
કૃપાળુ પિતા, જ્યારે અમે બીજી નવી જગ્યાએ સ્થાપિત થઈએ છીએ ત્યારે ત્યાંની પરિસ્થિતિઓ મુજબ અમને રૂપાંતરિત કરવા માટે આભાર, કે જેથી અમારો ઘણો વિકાસ થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન.